મહારાષ્ટ્રની રાજનીતિના દાદા જતા રહ્યા. પંચમહાભૂતમાં હજુ તો તેઓ વિલીન થયા. તેમના માતમમાંથી મહારાષ્ટ્રના લોકો અને તેમનો પરિવાર બહાર પણ નથી આવ્યો. ત્યાં તો મહારાષ્ટ્રની રાજનીતિમાં અજીત પવારની ખુરશી અને અજીત પવારની એમના પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગયું છે. પ્રફુલ્લ પટેલને એનસીપીના સર્વેસર્વા બનવું છે તો ભાજપનો ઈરાદો જ કંઈક અલગ છે. ત્યારે અજીત પવારની ખુરશી માટે કેવી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, આવો જોઈએ. અજીત પવારની જગ્યા લેવા ખેંચતાણ શરૂ. પ્રફુલ્લ પટેલ ભુજબળ ફડણવીસને મળ્યા. અજીત પવારના પત્નીને નાયબ મુખ્યમંત્રી બનાવવા માંગ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન પછી તેમનું પદ પત્નીને આપવા એનસીપીના બંને જૂથના વિલીનીકરણ અને વિભાગોની વહેંચણી અંગે ચર્ચા તેજ બની છે. આ જ માંગણીઓને લઈને એનસીપીનું પ્રતિનિધિ મંડળ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા તેમના ઘરે વર્ષા બંગલે પહોંચ્યું હતું, જેમાં પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, સુનિલ તટકરે સામેલ હતા. મહારાષ્ટ્ર સરકારમાં અજીત પવાર પાસે નાણાં, આબકારી અને રમતગમત વિભાગના વહીવટની સાથે સાથે નાયબ મુખ્યમંત્રીનું પદ પણ હતું. એનસીપી નેતાઓમાં આ વાત પર ચર્ચા ચાલી રહી છે કે આ વિભાગોનો વહીવટ કોને સોંપવામાં આવે અને પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ કોને આપવામાં આવે. केवल पर हम अभी सुनेत्रा पवार जी को मिले, हम बात करें, रिक्वेस्ट करें, उसके बाद मैं आपको कुछ बोलूं तो अच्छा रहेगा. और इसीलिए हमारी मैंने कहा ना कि जन भावना और हमारी भावना ये दोनों जोड़ेंगे तो आपको सेम मिलेगी. हमको केवल उनके साथ एक बार बात करने का मौका दीजिए. और अभी देखिए, अभी हमारे को तुरंत हमको खाली विधिमंडल जो हमारी डिप्यूटी सीएम की जगह है ये भरने की जरूरत है. उसको हम केवल जल्दी से जल्दी पूरा करने की प्रक्रिया में है. બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અજીત પવાર એનસીપીના બંને જૂથના જે વિલીનીકરણ પર વાતચીત કરી રહ્યા હતા એના પર અંતિમ નિર્ણય શરદ પવાર લેશે. અજીતની પત્ની સુનેત્રા પવારે નરેશ અરોરાને રાજકીય સલાહ માટે બારામતી બોલાવ્યા છે. નરેશ અરોરા અજીત પવારના ચૂંટણી રણનીતિકાર છે. તેમની સંસ્થા ડિઝાઇન બોક્સ એનસીપી માટે કામ કરે છે. સુનેત્રા હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેવામાં જો નાયબ મુખ્યમંત્રી બનવા માંગે તો ભાજપ નેતા માટે રસ્તો ખોલી શકે છે. सीएम साहब से जो है हम लोग गए थे, प्रफुल्ल भाई तटकरे मैं और मुंडे कल भी हम मिले थे उनको रात को. तो टेंटेटिवली जो है कल हो सकता है क्या सब शपथ विधि से लेकर सारी चीजें. तो मुख्यमंत्री का कोई मुझे प्रॉब्लम नहीं है. એનસીપી કમાન હવે કોના હાથમાં જશે? શું પ્રફુલ્લ પટેલનું સર્વેસર્વા બનવાનું સપનું થશે પૂરું? હાલ તો એવી જ ચર્ચા છે કે પ્રફુલ્લ પટેલ અજીત પવારના મૃત્યુ પછી એનસીપીના અધ્યક્ષ બનવાની ફિરાકમાં છે. આ માટે તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેથી કરીને એનસીપીના સર્વેસર્વા તેઓ બની શકે. તેવામાં જોવાનું એ રહેશે કે આગામી સમયમાં એનસીપીની કમાન કોના હાથમાં જાય છે અને અજીત પવારનું સ્થાન કોને મળે છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.